કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવાની કોઈ યોજના કે ઇરાદો નથી. આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરવામાં આવ્યા. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેટલાક જૂથો આ શબ્દો પર પુનર્વિચાર માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. આનાથી જાહેર ચર્ચા કે વાતાવરણ બને છે, પરંતુ તે સરકારના સત્તાવાર વલણને પ્રતિબિંબિત નથી કરતું. તેમણે માહિતી આપી હતી કે 42માં બંધારણીય સુધારાને પડકારતી અરજીઓ નવેમ્બર 2024માં સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી. આ ઉપરાંત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેની બંધારણનો કાટમાળ ગણાવ્યો. વાસ્તવમાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો 1976માં 42માં સુધારા દ્વારા સમાવવામાં આવ્યા અને આ સમય દરમિયાન દેશમાં કટોકટી હતી.